स्वभाव मंगलाणं च सब्बसे पाठमं हवये विराण अजग गुरु जगाण जगणा हो जगदम्ब जय जगत्प्रिया जय तीर्थयाणां अगच्छिमो जय गुरुगाण जय महत्ता महावीर नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नेत्रमन मेरे तमयेन तस्मै ओम नमो जीणाणां शरणाणां मंगलाणां उत्तमाणां राम रेम ओम रैम राम रह सियाऊसा त्रैलोक्यललावृताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीणाणां शरणाणां मंगलाणां जगत्तमाणं राम रेम ओम रैम राम रह सियाऊसा त्रैलोक्यललावृताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीणाणां शरणाणां मंगलाणां जगत्तमाणं राम रेम रोम रैम राम रह सियाऊसा त्रैलोक्यललावृताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा हरिहरें नवभयां जायताय कमलमध्यमे श्रीसिद्धचक्रमाहपं ભગવાન વિજયજી મહારાજ શ્રીપાલ અને મૈણાના રાસનું ગુજરાતી ભાષાની અંદર વર્ણન કરે છે. આજથી 340 વર્ષ પહેલા મહાપુરુષ થયા. શ્રીપાલ અને મૈણાના જીવનની વાતો સાક્ષાત પરમાત્મા મહાવીરે દ્વાદશાંગીની અંદર 6ઠા નંબરનું જે અંગ છે જેને જ્ઞાતા ધર્મકથા કહેવામાં આવે છે, એ જ્ઞાતા ધર્મકથાની અંદર શ્રીપાલ અને મૈણાના જીવનની વાતો મૂકવામાં આવેલી છે. જ્ઞાતા ધર્મકથા એટલે જૈન ધર્મનો જીન શાસનનો સંપૂર્ણ કથાનો વિભાગ છે.
શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે મૂળ જ્ઞાતા ધર્મકથા નામનો ગ્રંથ હતો, પરમાત્માએ જ્યારે સર્જન કર્યો ગણધર્વ ગ્રંથોએ, તે વખતે આ ગ્રંથની અંદર 3.5 કરોડ કથાઓ હતી અને 3.5 કરોડ કથાઓ સિદ્ધાંતને સમજવા માટે દ્રષ્ટાંત જરૂરી હોય છે. જ્યાં સુધી દ્રષ્ટાંતો તમારી પાસે ન હોય ત્યાં સુધી તમે સિદ્ધાંતોને સમજી શકતા નથી. એટલે સિદ્ધાંત એ રૂલિંગ છે, દ્રષ્ટાંત એનું એપ્લિકેશન છે. આ ભૂતકાળની અંદર કોકે આમ કર્યું હતું માટે આમ થયું અને એ રૂલ બની ગયો, સિદ્ધાંત બની ગયો. કેમ? આ એના જીવનનું દ્રષ્ટાંત છે, સાક્ષાત ઉદાહરણ છે. એટલે સિદ્ધાંતોને સમજવા માટે દ્રષ્ટાંતો અનિવાર્ય છે. નહીં તો તમે સિદ્ધાંતો સમજી શકો તેમ નથી. અહિંસા એ સિદ્ધાંત છે, પરંતુ અહિંસાને સમજવા માટે દ્રષ્ટાંત જોઈએ. પછી હીરશ્રી મહારાજ હોય, હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ હોય, બાદશાહ અકબર હોય, ગુર્જરેશ્વર કુમારપાલ હોય, ધર્મરુચિ અણગાર હોય, કોઈ પણ હોય, પરંતુ આ દ્રષ્ટાંતો સિવાય સિદ્ધાંત સમજવા આસાન નથી બનતા. અને માટે જ પ્રભુએ ઉપદેશનો જે માર્ગ બતાવ્યો, ઉપદેશ આપવા માટેની પરમાત્માએ જે શરૂઆત કરી, શાસ્ત્ર એવું કહે છે કે પરમાત્માની શૈલી સરળ હતી, કારણ પ્રભુ દ્રષ્ટાંતોથી જ વાત કરતા હતા. આ દ્રષ્ટાંતોથી શાસ્ત્રોમાં એવું આવે છે કે જે પદાર્થો બુદ્ધિગમ્ય હોય એને તમારે શ્રદ્ધાથી ન કહેવાય. જ્યાં બુદ્ધિનો ઉપયોગ નથી કરવો તેનું નામ શ્રદ્ધા છે. જ્યાં બુદ્ધિનો ઉપયોગ છે ત્યાં તર્ક છે. અને જો બુદ્ધિથી જ સમજાઈ જતું હોય તો શ્રદ્ધાની વાત ન કરો. કારણ કે શ્રદ્ધા એબ્સ્ટ્રેક્ટ છે, અકેન્દ્રીય છે, જલ્દી જાગૃત થાય તેવી નથી. અને જો સત્ય હકીકતની અંદર સત્ય હશે તો બુદ્ધિથી સમજાશે. અને માટે પરમાત્માએ મોટા ભાગના પદાર્થોને બુદ્ધિથી સમજાવવા માટેના જ પ્રયત્નો કર્યા છે. એ જ રીતે પ્રભુ એમ કહે છે કે આ દરિયાની અંદર કેટલાક એવા પદાર્થો છે કે જે શ્રદ્ધાથી જ માનવા પડે તેવા છે, જેમાં તમારી બુદ્ધિ કામ લાગે તેમ નથી. આ શ્રદ્ધાથી જ સ્વીકારવા પડે તેવા છે. પાણીથી તરસ છીપે. હવે આ ચીજને હું બુદ્ધિથી કેવી રીતે સમજાવું? મુશ્કેલ છે. પછી ત્યાં આગળ પ્રયોગ કરવો પડે, કહેવું પડે પાણી પી, જો તને તરસ લાગી હશે તો છીપી જશે. હા, એટલે આ શ્રદ્ધેય બાબત છે. પાણીને પીવા માટે શ્રદ્ધા જોઈએ છે, જો તરસ લાગી હોય તો. પણ તમે ના પણ મહારાજ સાહેબ અમને સમજાવો કે આ પાણીથી તરસ કેવી રીતે છીપશે, એની R&D શું, એના પ્રોન્સ એન્ડ કોન્સ કયા, એના શું પુરાવાઓ? કોઈ પુરાવા હોતા નથી. શ્રદ્ધાથી પાણી પી અને પછી તું અનુભવ કર. પછી અનુભવ કર. એટલે કેટલાક પદાર્થો એવા છે કે જે પદાર્થો તમારે શ્રદ્ધાથી જ સ્વીકારવા પડે તેવા છે. ત્યાં આગળ બુદ્ધિનું કામ ચાલે તેમ નથી. નથી ચાલે તેમ. આવા શાસ્ત્રોમાં અનેક વાતો આવે છે. ભગવતી સૂત્ર વગેરે ગ્રંથોની અંદર વાતો આવે છે. જ્યારે પ્રભુ નિગોધની વર્ણન કરે છે, આ જૈન દર્શનની જીવ રાશિની શરૂઆતની ભૂમિકા છે, અને નિગોધનું વર્ણન કરે છે. અને તે વખતે ઇન્દ્રપતિ ગૌતમ પરમાત્માને સવાલ કરે છે, પ્રભુ આ નિગોધ અમારે માનવી શી રીતે? સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. અમારા જ્ઞાનમાં તે પકડાતી નથી, અમારી બુદ્ધિથી તે સમજાતી નથી. અમારી નિગોધને માનવી શી રીતે? અને ત્યારે પ્રભુ એક વાક્યની અંદર જવાબ આપે છે, ગૌતમ મેં નિગોધને જોઈ છે, માટે તારે માનવાનું. હું જોઈ રહ્યો છું જ્ઞાનના પ્રકાશની અંદર.
प्रभुए आ बात करी से एवं बनते, आपने जो बताया सच है एवं बनते। કેમ? પ્રભુએ જોયું છે અને કીધું છે તો માની. એટલે આવા કેટલાક પદાર્થો આ સંસારની અંદર છે કે જે માત્ર ને માત્ર શ્રદ્ધાથી સ્વીકારાય છે, પરંતુ દુનિયાના ઘણા બધા એવા પદાર્થો છે જે જીનશાસને મૂક્યા છે કે જે બુદ્ધિથી સમજાય છે, અને જ્યાં બુદ્ધિથી સમજાતા પદાર્થો હોય ત્યાં બુદ્ધિથી જ સમજાવવા માટેનો પ્રયત્ન કરવો. અને એટલે જ આવા દ્રષ્ટાંતો શાસ્ત્રો આપતા જાય છે, હા મૂકતા જાય છે, અને મુકાયા દ્રષ્ટાંતોની અંદર આગળ વધતા જાય છે. શ્રીપાદ અને મરણાની વાતો આવતી જાય છે. તીર્થંકર દેવો સત્યના પ્રરૂપક છે. મારી વાત બરાબર સમજજો. પોતે સત્યને જોયું છે, પોતે પ્રરૂપણા કરી છે, એટલે સત્યના પ્રરૂપક તીર્થંકર દેવો છે. પછી નંબર 2, ત્યાર પછી જે ગંધર્વ ભગવંતો છે, સ્થવિરો છે, અમારા જેવા આચાર્યો છે, એ બધા સત્યના પ્રચારક છે. પ્રભુ પ્રરૂપક અમારા સુધીના બધા જ જ્ઞાની ભગવંતો પ્રચારક. જે પ્રભુએ પ્રરૂપણા કરી એનો અમે પ્રચાર કર્યો છે. પ્રભુએ પ્રરૂપણા કરી કે નારક 7 છે, અમે એનો પ્રચાર કરીએ છીએ. પ્રભુએ પ્રરૂપણા કરી કે ગતિ 4 છે, અમે એનો પ્રચાર કરીએ છીએ. અમે કોઈ ગતિને જોવા ગયા નહોતા, પણ પ્રભુએ પ્રરૂપણા કરી છે અને બતાડ્યું છે, અને એનો અમે પ્રચાર કરીએ છીએ. એટલે મેન્યુફેક્ચરિંગ પરમાત્માનું છે, માર્કેટિંગ અમારું છે. હા, અમે એનું માર્કેટિંગ કરતા જઈએ છીએ. અને પરમાત્મા જે પ્રરૂપણા કરી છે એ પ્રરૂપણા આજ સુધી અનેક ધુરંધર આચાર્ય ભગવંતોએ તેનો પ્રચાર કર્યો, પરંતુ સત્યના પ્રરૂપક પ્રભુ છે, સત્યના પ્રચારક ગણધર ભગવંતો છે, પરંતુ સત્યના રક્ષક મૈણા જેવા કોક હોય છે. આ મૈણા સત્યની રક્ષક છે. હા, રક્ષા કરે છે. સમાધાન થઈ શકતું હતું. શાસ્ત્રો 2 વાત બતાડે છે. હમણાં મને એક વસ્તુ યાદ આવી. બહુ મહત્વની ભૂમિકા છે. જો 2 વાત છે, સત્ય અને સમાધિ. બરાબર શાંતિથી આ વાતને વિચારજો. કેટલીક વાર એવું બને છે કે તમે સત્યને પકડવા જાઓ ત્યારે તમારી સમાધિ ડિસ્ટર્બ થાય છે. હા, ઘરની અંદર ઝઘડાઓ થાય, અશાંતિઓ ઊભી થાય, મારામારીઓ થાય, બોલાચાલીઓ થાય, અને તે વખતે શું કરવું? અને ત્યારે બહુ સુંદર વાત શાસ્ત્રોએ કીધું છે. પચખાણની અંદર એક આગાર આવે છે, અને આવતા આગારની અંદર કીધેલું છે સર્વ સમાધિ વત્તિ આગારે. સર્વની સમાધિ. તો શું કરવું? સત્યને છોડવાનું નથી, સત્યનું સમાધાન કરો. શી રીતે સમાધાન કરવું? સમય આવવા દો, અને આવતાની સાથે સત્ય આપોઆપ સમજાતું જશે. હા, સમજાતું જશે. કારણ કે સત્ય છે, અને સત્યને સમજવા માટે સમય પસાર કરવો પડે તેમ છે. આ ભૂમિકા છે. પણ મૈણાની પાસે સમાધિ પણ છે, સત્ય પણ છે. આને દો. હા, આને દો. એટલે એવું છે ને કે સંસારની અંદર દરેક અવસરપીણી, દરેક ઉત્સરપીણી કાળની અંદર 24 તીર્થંકરો આવતા જ હોય છે. પણ દરેક ઉત્સરપીણી, દરેક અવસરપીણી કાળની અંદર મૈણા આવે છે એવું શાસ્ત્રમાં ક્યાંય મળતું નથી. આ ક્યારેક જ આવે. તીર્થંકરો 24 હોય છે, મૈણા એક જ હોય.
અને કદાચ મહિના 2400 પણ, હા 2400 પણ મહિના હોય છે, હોઈ શકે. પોતાની મજબૂતાઈને લઈને રહેતા. હા, સત્યનું પાલન કરવાનું છે, સત્યને દર્શાવવાનું છે. સત્ય કોઈ ન માને તો એની નિંદા કરવાની વાત શાસ્ત્રોએ કરી નથી. આ નથી કરી. એક વાત બરાબર સમજી રાખજો, ગુનો કરનારને માટે ગુનો ખતરનાક છે, તમારા માટે નથી. હા, એ તમારા માટે નથી. એનો ગુનો એને મુશ્કેલીમાં મૂકશે, તમને કોઈ મુશ્કેલીમાં મૂકી શકે તેમ નથી. આપણે છોડી દેવાનું. હા, આપણે છોડી દેવાનું, સત્ય છોડવાનું. સત્યને છોડવાની વાત નથી. એક વાર સમજી રાખજો. ઓપોઝ, જો અશાંતિ ઊભી થતી હોય તો વિરોધ કરવો ઉચિત નથી. કારણ કે અશાંતિ, શાસ્ત્ર એવું કહે છે કે અનેક પ્રકારના દુર્ભાવો અને અનેક પ્રકારની દુર્ગતિઓની અંદર ફેંકી દેતી હોય છે. હા, ભગવાન મહાવીરે જમાલીના અસત્યનો વિરોધ નથી કર્યો. અસત્ય છે છતાંય પ્રભુએ વિરોધ નથી કર્યો. કારણ કે આ વિરોધ અશાંતિ બનશે અને તે અશાંતિ અનેકોને દબાવનારી બનતી જશે. પરંતુ મહિલા પોતે પોતાના જીવનની અંદર જે ભૂમિકાને લઈને આગળ વધે છે અને ભૂમિકાની અંદર જે મહિલાનું સ્ટાર્ટઅપ છે, ગઈકાલે મેં તમારી સમક્ષ મહિલાના જીવનની અંદર જીનધર્મનો પ્રવેશ થયો. કારણ કે મહિલાની માતા રૂપ સુંદરીએ મહિલાને માટે જે વિદ્યાગુરુની પસંદગી કરી, એ વિદ્યાગુરુને ગુરુ જીનમતને સ્વીકારનાર હતા. આ જીનમતનો સ્વીકાર કરનારા હતા. જૈન ધર્મ એકાંતની સાથે ચાલતો નથી. અને માટે જીનમત અને જીનમતને લઈ મહિલાના જીવનની અંદર જે એક સર્જન થયું, ઘડતર થયું, બહુ મોટી ભૂમિકા છે. અને એ ભૂમિકાને લઈને મહિલાના જીવનની અંદર જે એક પ્રકારનું અંદરનું મહિલાનું પિંડ તૈયાર થયું, અને તૈયાર થયેલા પિંડના કારણે રાજા એની અભ્યાસની, એની શિક્ષાની કસોટી કરે છે. અને થતી એ કસોટીની અંદર રાજા એમ કહે છે, બોલો પુણ્યથી શું પ્રાપ્ત થાય? પુણ્ય પામી છે. સંસારની અંદર બહુ મોટો ફેક્ટર પુણ્ય છે. તમે આ પુણ્યને કેટલી મહત્તા આપો છો, કેટલું એને સ્વીકારો છો, એ મહત્વની વાત છે. છતાંય આ વાત બરાબર સમજી રાખજો, પુણ્ય અને પુણ્ય એટલે સમજો જસ્ટ લાઈક કરન્સી. ખિસ્સામાં પૈસા હોય તો શું મળે? ભાઈ, ખિસ્સામાં પૈસા હોય તો શું મળે? જે જોઈએ તે મળે. એ જ રીતે પુણ્ય હોય તો શું મળે? જે મેળવવું હોય તે. આજે મેળવવું, પુણ્યથી કેરીએ મળે અને પુણ્યથી કરિયાતુંય મળે. હા, બંને મળે. પુણ્યથી એકલી કેરી જ મળે એવું જરૂરી નથી, કરિયાતુંય પુણ્યથી મળે. હા, નવકાશીય પુણ્યથી મળે, અહીં બી પણ પુણ્યથી. આ સવારે જ બેન આવ્યા હતા, છઠ્ઠું આવેલું હતું. મને કે મારા સાહેબ નવકાશી પચખાણ આપો. 11મી કે 12મી એમને આંબેલની હોળી હતી.
શરીર ઢીલું થઈ ગયું છે, શરીર ચાલતું નથી, એટલે મેં તો કહી દીધું ભલે લઈ લો બેન, નોકારસીને પછી ખાલી લઈ લો. હા, મને ખબર હતી કે આમાં અત્યારે પ્રેરણા કરવાનો નથી, સમય આવે કામ આપોઆપ થઈ જવાનું છે. ઉત્તરાયણના ટાઈમની અંદર પેલો દોરા બે પ્રકારના હોય, ખેંચીને પતંગ કપાય અને ઢીલથી. અરવિંદબેન ખબર છે? ઢીલથી કપાય. પહેલા એ ચડાવતા હશે ને હવે ફરકી પકડતા હશે. આ બંનેથી કરાય. એટલે કેટલાક પતંગો એવા, કેટલાક દોરા એવા હોય કે તમે આમ ઢીલ છોડો સામે ન ઉઠો. એટલે મેં કીધું લઈ લો પછી ખાન બેન, નોકાર છે મેં આપીએ દીધું. પછી મને પૂછે મારે સાહેબ શું કરું, નોકાર છે કરું કામ કરું? હા, મેં કીધું નોકારશી કરું, તમે માગ્યું એટલે આપ્યું, બાકી આંબેલ જ કરા. પણ સાહેબ ઢીલું શરીર ઢીલું થઈ જાય છે. મેં કીધું બેન, આવો એક પીક ટાઈમ આવતો હોય છે કે જેની અંદર આપણા સત્વની કસોટી થાય છે. ખાવા બેસો ને ત્યારે શક્તિની કસોટી થાય, અને ગરમી લાગે ત્યારે સત્વની કસોટી થાય. હા, આમાં મિલનું ખાવા બેસો ત્યારે શક્તિની કસોટી થાય. કેટલું ખાવું છે, જેટલી શક્તિ હોય એટલું જ ખવાય. હા, એટલે શક્તિની કસોટી થાય. કોઈ 2 રોટલી જ ખાતું હોય, કોઈ 10 રોટલી ખાતું હોય, પણ ગરમી લાગે ત્યારે સત્વની કસોટી થતી જાય છે. હા, સત્વની. મહાત્માઓને યાદ કરજો. ઘોર તપશ્ચર્યા, ભયાનક ગરમી, રાતના ટાઈમની અંદર પાછળની અંદર ઊંઘવાનું. એવું છે ને, સૂર્ય અસ્ત થયા પછી આ દિવાળોમાંથી ગરમી ચાલુ થાય. સૂર્ય હોય ત્યાં સુધી 12મી ગરમી, સૂર્ય અસ્ત પછી અહીંની ગરમી, અને આમાંથી આમ નીકળે ગરમી. અને મહાત્માઓ રાતના ટાઈમની અંદર સંથારાઓની અંદર સુતેલા, પસીના રેલા ચાલ્યા જતા, પસીનાના રેલે. અમે એવા અનુભવો કરેલા છે વિહારોની અંદર. અને તે વખતે ઊંઘ ના આવતી હોય ત્યારે સત્વની કસોટી થતી જાય છે. અને સત્વની સાથે છોડવા માટે સત્વ જોઈએ, સ્વીકારવા માટે છોડવા માટે શક્તિ જોઈએ, સ્વીકારવા માટે સત્વ જોઈએ. તમારી શક્તિ હોય તો તમે છોડી દો, પણ ગરમીને સ્વીકારવા માટે, પસીનાને સ્વીકારવા માટે સત્વ જોઈએ. નહીં તો ગરમી સ્વીકારી શકાય તેમ નથી, સહન થાય તે. આ નથી સહન થાય. 44 ડિગ્રી 45 ડિગ્રી ગરમી કોને કહે? કેટલી ભયંકર. અને એની વચ્ચે ચાલતું જાય છે, વધતું જાય છે. એટલે સત્વની કસોટી, અને દરેક આરાધનાની અંદર આવો એક પીક ટાઈમ આવે છે કે જ્યારે તમારા સત્વની કસોટી થાય છે. હા, એ સત્વની કસોટી છે. મરણાની પાસે આ સત્વ છે. કારણ કે મરણાને જન્મથી જ જૈનત્વની પ્રાપ્તિ થઈ છે. અને પ્રાપ્તિ થયેલી જૈનત્વના કારણે પિતાજી પૂછે છે, પુण्य से क्या प्राप्त होता है? ગઈકાલે કીધેલું તેમ મરણા કહે છે, સંગતિ ગુરુ તણી, ગુણવંત ગુરુ તણી. સદગુરુની પ્રાપ્તિ, સદગુરુની પ્રાપ્તિ.
બહુ મોટી ચીજ છે, બહુ મોટી તાકાત છે. આ આનંદગંજી મહારાજ 15મા ભગવાનના સ્તવનની અંદર આ પંક્તિ મૂકે છે અને કહે છે, પ્રેમ પ્રતીક વિચારો ઢોકળી, ગુરુગમ લેજો રેજો. પ્રેમ પથિક વિચારો ઢોકળી. પ્રેમ પથિક એટલે ભગવાનનો ભક્ત. હે પ્રેમના પથિક, તારી મંજિલ પ્રેમ છે, તારો પ્રયાસ પ્રેમ છે, અને પ્રેમના પથિક તારા માટે પ્રભુ બહુ નજીક છે, બહુ નજીક છે. પણ ક્યારે? જ્યારે સદગુરુ તારી સાથે હોય ત્યારે. આ સદગુરુ તારી સાથે હોય ત્યારે. ભગવાનને ઓળખવા સહેલા નથી અને ગુરુને પકડવા સહેલા નથી. આ બે વસ્તુઓ છે. ભગવાનને ઓળખવા સહેલા નથી. એક વાત સમજી રાખજો, ભગવાન સહેલા છે, ઓળખવા સહેલા નથી. ભગવાન સહેલા છે, ઓળખવા સહેલા નથી. બહુ આસાન છે, બહુ આસાન. પરમાત્મા એટલે શું? તમે શું સમજો છો? ભગવાન એટલે શું? ભગવાન કઈ ચીજ? તમે જેની પૂજા કરો છો એ ભગવાન? હું પૂછું છું, ભાઈ આટલા બધા ધર્મ કરનારા તમે બધા અહીં બેઠા છો, મોટા ભાગના 90% લોકો અહીં આગળ ધાર્મિક બેઠા છે. ભગવાનની પૂજા, દર્શન, વંદન, સ્તવન, આરાધના બધું જ તમારું ચાલુ છે. હું પૂછું છું, ભગવાન કઈ ચીજ છે? શ્રદ્ધા. હા, શ્રદ્ધા. હા. એટલે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પરમાત્મા છે. જ્યાં સદગુણ હોય ત્યાં પરમાત્મા છે. મંદિર તો માત્ર ટાવર છે, નેટવર્ક છે. પરમાત્મા સર્વત્ર ફેલાયેલા છે, સર્વત્ર ફેલાયેલા છે. એટલે ભગવાન આસાન છે, ઓળખવા મુશ્કેલ છે. નથી ઓળખાતા. ભગવાન ઓળખાતા નથી. મંદિરની બહાર બેઠેલા ભિખારીમાં ભગવાન હોય. હા, મંદિરની બહાર બેઠો છે, ભીખ માગે છે, પણ એનામાં ભગવાન હોય. મહારાષ્ટ્રના એક ગામની અંદર પ્રવચન હતું. અને તે પ્રવચન દરમિયાન વાત કરી. વાત ચાલતી હતી. વાતની અંદર વાત કરી કે એક નક્કી કરો કે જે સંઘ પૂજનની અંદર તમને પ્રાપ્ત થાય એ તમારા પિતા. સાંભળજો મારી વાત, બનેલી ઘટના. હા, મારી સાથે જ ઘટેલી આ ઘટના. અને તે દિવસે ત્યાં આગળ ગામના લોકોએ સંઘે 10-10 રૂપિયાનું સંઘ પૂજન નાખ્યું. ₹10 લઈને લોકો નીકળ્યા અને મોટા ભાગના લોકોએ હાથ જોડેલા હતા. વ્યાખ્યાનની બહાર એક ભિખારણ બેઠેલી હતી અને પેલા 10-10 રૂપિયા પેલીને આપતા ગયા. લગભગ 600 જણાએ 10-10 રૂપિયા આપ્યા હશે, એટલે 6000 રૂપિયા પેલી ભિખારી બાઈના પાસે આવ્યા. આ તો સમજાય એવી વાત છે કે ચલો તમારે તમારું આપવાનું નહોતું, જે મળેલું એ જ આપવાનું હતું.
અને પેલા બાઈને મળી ગયા અને બાઈ મારી પાસે આવે છે, મને કે મહારાજ આ 6,000 રૂપિયા મારા નથી, તમારા છે. મેં કીધું બેન કેવી રીતે? તો કે આ લોકો દરરોજ નીકળતા હતા, ક્યારેય આપ્યા નથી. આજે તમે વ્યાખ્યાનમાં કીધું, એ બહાર બેઠી બેઠી સાંભળતી હતી. તમે કીધું એ મેં સાંભળ્યું. અને કે મહારાજ આ રાખું નહીં. અને તમને સાંભળીને આશ્ચર્ય થશે, એ બહેને બાજુમાં રહેલા મંદિરમાં જઈ અને 6,000 રૂપિયા ભંડારમાં નાખી. 6,000 કાન ખુલ્લા છે ને? આ ભગવાન છે. આ સત્કર્મ છે. આ વિચારધારા છે. અને આ વિચારધારા સદગુરુ પ્રાપ્ત થાય. મૈણાને આ સદગુરુની પ્રાપ્તિ થઈ છે. અને મૈણા કે છે પુણ્યથી સદગુરુ પ્રાપ્ત થાય છે. ભાઈ એક વાત બરાબર સમજી રાખજો, પુણ્ય જે મળ્યું છે એ ફ્રીમાં નથી મળ્યું. આપણી બહુ મોટી મુશ્કેલી છે, દુનિયાની બધી જ દુર્લભ ચીજોને શી રીતે વાપરવી એ આપણને શીખવાડાય છે. પુણ્ય શી રીતે વાપરવું એ શીખવાડાતું જ નથી. શી રીતે વાપરવું? દુનિયાની કહેવાતી તમામ દુર્લભ ચીજો, વોશિંગ મશીન શી રીતે વાપરવું એની મેન્યુઅલ આવે છે. હા, મિક્સચર શી રીતે વાપરવું એની મેન્યુઅલ આવે છે. ફ્રીજ કેવી રીતે વાપરવું એની મેન્યુઅલ આવે છે. હા, ગરમા ગરમ દૂધ ફ્રીજની અંદર મૂકી દેવાય કે ન મુકાય? ના મુકાય. કેમ? હા, ઠંડુ કરવા માટે ફ્રીજમાં જ મુકાય, પણ ગરમા ગરમ ના મુકાય. એટલે ફ્રીજ કેવી રીતે વાપરવું એની મેન્યુઅલ છે. વોશિંગ મશીન કેવી રીતે વાપરવું એની મેન્યુઅલ છે. મોબાઈલ કેવી રીતે વાપરવો એની મેન્યુઅલ છે. પુણ્ય શી રીતે વાપરવું? ભાઈ હું પૂછું છું કે આ પુણ્ય પણ એક આઇટમ છે. જસ્ટ લાઈક ગેઝેટ, હાઉ ટુ યુઝ, कैसे यूज करना. છે ભાઈ તમારી પાસે કોઈ મેન્યુઅલ? તમે આમ પુણ્યને દુર્લભ માનો ખરા? શું લાગે છે? પુણ્ય દુર્લભ કે પૈસા દુર્લભ? હા, એટલે એક વાત ખબર તમને કે પૈસા છોડો તો પુણ્ય મળે? હા, ખબર છે? તો જો પુણ્ય દુર્લભ હોય અને પૈસા છોડવાથી પુણ્ય મળતું હોય તો શું કરાય? શું થાય? એટલે એક બહુ ગંભીરતાથી વિચાર કરજો. હું 4 ભૂમિકા બતાવું છું. પુણ્યનો બગાડ, પુણ્યને વાપરવું, પુણ્યને સાચવવું, પુણ્યને વધારવું. પુણ્યની હાજરીમાં જ આ 4 ચીજ થાય છે. હા, તમારી પાસે પુણ્ય હોય તો જ તમે બગાડી શકો. હા, પુણ્ય હોય તો જ બગાડી શકો, નહીં તો બગાડો કેવી રીતે? કેવી રીતે બગાડો? મોંમાં પાણી હોય તો કોગળો કરો ને, પાણી ના હોય તો શું કરો? એટલે પહેલી વાત છે પુણ્યને બગાડવું.
જેટલું તમારી પાસે એક્સ્ટ્રા છે ઇઝ ઇક્વલ ટુ વેસ્ટ ઓફ પુણ્ય. એક્સ્ટ્રા જે છે, જે વધારવાનું છે, જેની અંદર પુણ્યનો બગાડ છે, હા બગડતું જાય છે. લાગે છે આવું? જે વધારવાનું છે, જે વધારવાનું છે, વિચાર કરતા જાઓ. વાપરવાના પુણ્ય કરતા બગાડવાનું પુણ્ય વધુ છે. એમ આઈ રાઈટ? હા, વાપરવા માટેના પુણ્ય, એક જોડી ચંપલથી પુણ્ય વપરાય, પણ 5 જોડી ચંપલમાં પુણ્ય હા બગાડાય. હા બગાડાતું જાય. જેમ સાધન વધતા ગયા એમ પુણ્યનો બગાડ વધતો ગયો. તમને ખબર નથી કે આ પુણ્ય કેવી રીતે મેળવ્યું છે, કેવી રીતે ઉપલબ્ધ કર્યું? તમે જાણતા નથી. એટલે નંબર 1 વધારાનું પુણ્ય બગાડ છે. માટે આપણે ત્યાં 14 નિયમ મુકાયા છે કે જેના કારણે તારા વધારાનાથી તું અટકી જાય અને તારું પુણ્ય સચવાઈ જાય. પ્રતિજ્ઞા છે ને પુણ્ય સેવિંગ સિસ્ટમ છે. હાઉ ટુ સેવ પુણ્ય, એ પુણ્યનું સેવિંગ સિસ્ટમ છે પ્રતિજ્ઞા. પાવર સેવર આવે ને, તમારા મોબાઈલમાં આવે ને પાવર સેવર, એમાં પાવર સેવ થઈ જાય. એમ પુણ્ય સેવર છે પ્રતિજ્ઞા. તમે આમિલ કરવા બેઠા ને એમાં નક્કી કર્યું કે એક જ દાળથી આજે વાપરવાનો, બાકીની ભલે 5 દાળો બની હોય, આપણો ત્યાં આ પ્રતિજ્ઞા તમારું પુણ્યનું સેવન. સચવાઈ ગયું. હા સચવાઈ ગયું. એટલે પહેલો નંબર પુણ્યનો બગાડ. જે રીતની બેફામ જીવનશૈલી છે, જેની અંદર માત્ર વૈભવો છે, માત્ર વૈભવ, હા બિનજરૂરી ચાલે રાખે છે, બિનજરૂરી. આ પુણ્યનો બગાડ છે. પછી પુણ્ય વપરાય છે. માની લીધું ચલો પુણ્ય વપરાયનો વાંધો નથી, હા વપરાયનો વાંધો નથી, ચાલશે. પછી પુણ્યનું સેવિંગ છે, સાચવી સાચવી. અને પુણ્ય એવી કરન્સી છે કે ડિમોનિટાઇઝેશન એને લાગતું નથી. એવું કોઈ ભગવાન જાહેર કરતા નથી કે ભાઈ તે ગયા જન્મની અંદર જે અઠ્ઠમ કરેલો એ અઠ્ઠમનું પુણ્ય માર્કેટની અંદરથી રદ કરવામાં આવે છે. 100 ડેટે જે લોકોએ અઠ્ઠમ કરેલા એ તમામ અઠ્ઠમનું પુણ્ય ભગવાન શ્રીમંદર કહે છે કે રદ કરવામાં આવે છે. એવું કોઈ ભગવાન શ્રીમંદરે ડિક્લેર કર્યું નથી કે ભાઈ તમારું આઠમ અને એના દ્વારા બનાવેલું પુણ્ય રદ નથી. એક વાત બરાબર લખી રાખજો, પુણ્ય જે બનાવે છે એ જ પુણ્યને ખતમ કરે છે. આ કેટલી મોટી કમનસીબી. માં જ પોતાના દીકરાનું ખૂન કરે છે. જે સ્ત્રીએ પોતાના બાળકને જન્મ આપ્યો એ જ સ્ત્રી પોતાના બાળકનો ટોટો પીસી નાખે છે. જે આત્માએ પુણ્યનું સર્જન કર્યું એ જ આત્મા પુણ્યનો નાશ કરી નાખે છે.
દુનિયાની કોઈ પણ હુકુમત તમારા પુણ્યને ખતમ કરી શકે તેમ નથી. આ દુનિયાના કહેવાતા રાજા મહારાજાઓ તમારી સંપત્તિ આંચકી શકશે, તમારા શરીરને ખતમ કરી શકશે, તમારા પરિવારને મારી શકશે, તમારા ધંધાને સીલ લગાડી શકશે, તમારા બધા જ વિકાસને રોકી શકશે, પણ તમારા પુણ્યને નહીં ખતમ કરી શકે. હા, નહીં કરી શકે. પુણ્યને ખતમ કરવાનું કામ માત્ર ને માત્ર આપણે જ કરીએ છીએ. આપણે જે પુણ્ય બનાવીએ છીએ અને આપણે જ માનીએ છીએ. હા, આપણે જ માનીએ છીએ. એટલે ફરી યાદ કરો, વધુ પડતા ભોગ પુણ્યનો વગાડ. બિનજરૂર, જરૂર નથી છતાં કરતા છો, કરતા છો. બિનજરૂર નથી મજા. હા, નથી મજા. નંબર 2, વાપરતા જાઓ. ના નથી, વાપરવાની ના નથી. જેટલા ઓર્નામેન્ટ ઘરની અંદર હોય બધા જ પહેરી નીકળી પડો, વાંધો નથી. સેફ ડિપોઝિટમાં એક પણ ઓર્નામેન્ટ રાખવાનું નહીં. લેવી જ બાધા. શું મૂકો ને, વાંધો નહીં. કેટલું પહેરે છે આપણે જોઈએ. હા, એટલે તમે 5 સેટ પહેરીને નીકળો એની ના નથી, પણ પહેરો એક જ સેટ ને 4 સેફ ડિપોઝિટમાં રાખો એની આપણે ના છે. એટલે તમારી તાકાત હોય તો 5 સેટ પહેરી નીકળો ને, એમાં ક્યાં નથી. 5 એરિંગ ચડાવવાના યાર. હા, એમાં શું વાંધો? ચલાવો. હીરાનું, મોતીનું, માણેકનું, જેનું હોય એનું આમ 5 વાપરવાની ના નથી. વધારાનું રાખવાની ના છે, વાપરવાની ના નથી. શાલીને ત્યાં આવતી 99 પેટી દરરોજ વપરાતી હતી. તમારા ઘરમાં 9 છે, વપરાય છે? નહોતી ખબર. કોણે કીધું ખબર હતી? કોણે કીધું? શાલીને ખબર નહોતી કાલ આવવાની છે. હા, શું એક દાડો આવે એટલે બીજે દાડો આવવાની જ છે ને. તો તમારે એક દાડો આવે બીજે દાડો આવવાની છે, તમને નક્કી છે? નથી આવતી. તમે નક્કી જ નથી. આગળ નથી આવતી. નહીં, એક વાત સમજી રાખજો. શાલીને એવી ખબર નહોતી કે આવતીકાલ 99 આવવાની છે. બાપે એવું જાહેર નતું કર્યું તું જ્યાં સુધી છે ત્યાં સુધી હું 99 મોકલીશ. બાપને મન થયું અને 99 પેટી ઉતારવાની શરૂઆત કરી. બીજે દાડે 99 આવશે એવી શાલીને ખબર નહોતી અને શાલીએ 99 વાપરી નાખી. તમે આજે વાપરી નાખો, આવતીકાલ આવશે. ચલો, હું કહું છું. હા, કરું જ નક્કી ભરતભાઈ. 3 દુકાનો આપી દેવી. આવતીકાલ 6 થઈ જશે. હા, કરવું છે. શાલીને ખબર નહોતી આવતીકાલ આવવાની છે. આ તો મોટી ચમત્કાર છે. આજ કયા આત્મવિશ્વાસની સાથે શાલી જીવતા હશે ત્યારે તો પુણ્ય વધે છે ભાઈ. ડરથી જીવનારો, સલામતીથી જીવનારો પુણ્યને વધારી શકતો નથી, પુણ્યનો ભોગ કરી શકતો નથી. સલામતી છે, ડેરિંગ. આ ડેરિંગની સાથે ક્રીઝ ઉપર ટકવા માટે માત્ર ને માત્ર રમવાનું હોય છે, પણ જીતવા માટે ડેરિંગ જોઈએ છે. હા, એટલે તમને ના ખબર જાણ લેજો. શાલીન ખબર નહોતી કે દરરોજ ઉતરવાની છે. અથવા આપણે બધું સાંભળીને બેઠા છીએ એટલે આપણને ખબર છે કે દરરોજ ઉતરતી હતી. એલાને ખબર નહોતી. હા, માટે તો શાલીનું જીવન ચરિત્ર મુકાયું, તમારું નથી મુકાતું.
તમે બધું સમજીને કરો છો, પેલું બધું માનીને કરે છે અને આમ વાપરતા જાય છે. 99 પેટી 33 ના 3 સ્લોટની અંદર આવે છે. હા, 3 સ્લોટની અંદર 3 વિભાગની, એકમાં ઘરેણા આવે, એકમાં કપડા આવે, એક ખાવાની આઈટમો આવે. પૂરું જ કરવા. શાલીના સમયની અંદર સેફ ડિપોઝિટ નહોતા, માટે પુણ્ય સેફ હતું. આજે સેફ ડિપોઝિટ છે માટે પુણ્ય અનસેફ છે. તમારો વિશ્વાસ તમારા સેફ ડિપોઝિટ ઉપર છે, તમારા પુણ્ય ઉપર નથી. જેટલાએ એફડી બનાવી છે બધાએ કાન ખોલીને સાંભળી લેવાનું કે એફડી ઉપર વિશ્વાસ છે માટે પુણ્ય ઉપર નથી. મારે એફડી નથી માટે મારું પુણ્ય કામ કરે છે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, હા, કોઈ મ્યુચ્યુઅલ ફંડ નથી, હા, ક્યાંયથી ઇન્કમ થતી નથી, અને છતાંય તમારો બાપ બનીને બેઠો છે. હા, આ ચાલે છે. અને એટલે જ પુણ્યને વાપરવું. પછી નંબર 3, પુણ્યને સાચવવું. અને જે પ્રતિજ્ઞાઓ છે તમારી પાસે, જે પ્રતિજ્ઞાઓનું પાલન છે, તે પ્રતિજ્ઞાઓના પાલનની સાથે જો તમે વધતા જાઓ તો પુણ્ય સચવાય છે. હા, પુણ્ય સાચવવા માટે જ જૈન ધર્મએ પ્રતિજ્ઞા આપી છે. હા, જૈન ધર્મએ પ્રતિજ્ઞા આપી છે, જેના કારણે પુણ્ય સચવાય છે, બચી જાય છે. હવે નંબર 4, પુણ્યને વધારવું છે. જો શરીર તંદુરસ્ત છે તો એ શરીરથી પુણ્ય વધારી દો. જો સમય તમારી પાસે ખૂબ વધારે છે તો એ સમયથી પુણ્ય વધારે. જો તમારા શબ્દો લોકોને માટે ઉપકારક બને છે તો એ શબ્દથી પુણ્ય વધારે. હવે તમારાથી કોકને જો તમે બેનિફિટ્સ આપી શકતા હો તો એ પુણ્ય વધે છે. વધારતા હતા, વધારતા હતા. અને આ તાકાત માત્ર ને માત્ર સદગુરુની પાસે છે. અને માટે મરણા કહે છે પુણ્યથી સદગુરુની પ્રાપ્તિ થાય છે. મેં તમને ગઈકાલે કીધું, ભગવાન પણ નહીં, ધર્મ પણ નહીં, ગુરુ પુણ્યથી પ્રાપ્ત થાય છે. અને એની સાથે બધું જ આવતું જાય છે. હા, આવતું જાય છે. માર્કેટમાં સસરો નથી મળતો, દીકરી જ મળે છે. એટલે દીકરી મળે એની સાથે સસરો, નણંદ, બધા મળી જાય. હા, એક દીકરી મળે છે એની સાથે બધું જ મળતું જાય છે. એમ એક ગુરુ મળે એટલે ભગવાને મળે, ધર્મે મળે, હા, સસરાય મળે, સાસુઈ મળે, નણંદે મળે, બધા જ મળતા જાય. કેમ? ગુરુ મળ્યા છે. આધ્યાત્મિક જગત ગુરુને સૌથી વધુ મહત્તા આપે છે, સૌથી વધુ મહત્તા. અને માટે આનંદની મહારાજ કહે છે ગુરુ કમ લેજો રે, ગુરુ કે સાથ મેં રખના. અને આ લઈને મરણા પોતાના પિતાને કહે છે કે પિતાજી, પુણ્યથી સદગુરુની પ્રાપ્તિ થાય છે. અને ત્યાં પ્રજાપાલ રાજા અહંકાર છે. અને આવેલા અહંકારની અંદર પ્રજાપાલ રાજા કહે છે હું જો ખુશ થાઉં તો શું કરી શકું? અને પ્રજાપાલ રાજા પોતાની તાકાત બતાડતા રહે છે. હું ખુશ થાઉં,
ધન આપું, સાધન આપું, પરિવાર આપું, બધું જ આપું. સુરસુંદરી હાવ પર હાવ પર સુરસુંદરીનું માઇન્ડ આખું કમર્શિયલ માઇન્ડ છે અને કમર્શિયલ માઇન્ડના હિસાબે સુરસુંદરી આ વાત કરતી જાય છે. મૈણાને પૂછે છે કે બેટા તું કે હું રીજું તો શું આપું? અને ત્યારે મૈણા કહે છે તત્વ વિચારો તાત જીરે મત આણો મન રોષ. હા, સુખ દુઃખ સહુકો અનુભવે કેવલ કર્મ તણે પસાર. સુખ દુઃખનો અનુભવ કોના કારણે? માત્ર કર્મના કારણે. જેને તમે સુખ ગણો છો ને એને દુનિયા સુખ નથી ગણતી, અને તમે જેને દુઃખ ગણો છો એને દુઃખ દુનિયા નથી ગણતી. એટલે સુખ અને દુઃખ એનો અનુભવ એકદમ પર્સનલ છે, એકદમ પર્સનલ. કોકને 10ની નોટ સુખ લાગે અને કોકને 10ની નોટ દુઃખ લાગે. 10 બંનેને માટે સમાન છે, પણ એકને માટે સુખ, એકને માટે દુઃખ. હા, એકને માટે દુઃખ. તમે જમઈ બનીને કોકના તમારા સાસરે ગયા અને તમને ચાલનો કરી 10 રૂપિયા આપ્યા. હા, 10 રૂપિયા તમને આપ્યા તો શું લાગે બોમ? એટલી એ કરી એમ કહો. આજે બસ 10ની જ વેલ્યુ છે, અરે એટલી એ થઈ એમ કહો. અને મારું ગુરુ પૂછે 10 મૂકીને ગયા હતા, મારે શું વિચારવાનું? હા, એટલે જમાઈ તરીકે ગયા ને 10 રૂપિયા ચાલનામાં મળ્યા, તમને દુખી કરી નાખે છે. હા, દુખી કરી નાખે છે. પણ એ જ 10 રૂપિયા કોઈ ભિખારીને આપ્યા, ખુશખુશાલ થઈ જાય છે. એટલે સુખ કે દુઃખનો અનુભવ કર્મ તણે પસાર. કર્મ તણે પસાર. અને ત્યારે પ્રજાપાલ રાજા કહે છે કર્મની આટલી વાત તું શા માટે કરે છે? હું કરું તે થાય કે કર્મ કરે તે થાય? અને મૈણા અને પ્રજાપાલ આમને સામને આવી જાય છે. બસ આ એક જ ટ્વિસ્ટ થાય છે, આ એક જ. ભૌતિક જગતના કહેવાતા જે લૌકિક સંબંધો છે ને, એમાં કેટલાક સંબંધો એવા છે કે જે સંબંધો કાયમને માટે આશીષ રૂપ હોય છે. આશીષ રૂપ. બાપ અને દીકરીનો સંબંધ હંમેશા માટે આશીષ રૂપ હોય છે. લોક સાહિત્યોની અંદર બાપ અને દીકરીના સંબંધના પ્રસંગોને એટલા બધા અદ્ભુત રીતે વર્ણવ્યા છે, એટલા અદ્ભુત રીતે મૂક્યા છે કે જેની અંદર સાંભળનારાઓની આંખમાંથી આંસુ બની જાય. એવા વર્ણનો મૂકતા જાય છે, કારણ બાપ અને દીકરીનો એ સંબંધ છે, આ એ રિલેશન છે. એવી રીતે મા અને દીકરાનો એ રિલેશન છે. વિદેશમાં રહેલા છોકરાને તાવ આવે અને માં અહીંયા આગળ બેચેન થાય. કોઈ સમાચાર નથી દીકરા તરફથી, પણ માના મનની અંદર બેચેની શરૂ થાય. ઇમોશનલ બાઉન્ડિંગ છે. આ ઇમોશનલ બાઉન્ડિંગ છે કે જે બાઉન્ડિંગના કારણે દીકરાને ત્યાં તાવ આવે છે, દીકરો ત્યાં આગળ તકલીફમાં છે, અને તકલીફને જાણી મને હજુ કોઈ સમાચાર નથી, છતાં ત્યાં આગળ એને પીડા થાય. એ જ રીતે બાપ અને દીકરીના સંબંધો છે. ઘણી બધી વાતો છે, અત્યારે એની ચર્ચા કરવી નથી. હા, દુલો કાગ ભાવનગરનો આ લોક સાહિત્યનો કવિ છે, અને એણે આ સંબંધોની વાતો કરી છે. બહુ
સુંદર વર્ણન કરેલા છે. પરંતુ પ્રજાપાલ રાજાએ બાપ અને દીકરીના સંબંધને પણ બદનામ કર્યો. એક અહંકાર માત્ર. મહિલાએ આટલું કીધું કે કર્મના કારણે સુખ દુઃખ છે. બાપ તરીકે તમે હો તો શું કરો? પ્રજાપલ રાજાના રોલમાં રહો કે જેપીના રોલમાં રહો? વિચારીએ. માની લે બરાબર છે, ચલો. ક્યાં આમાં ઝઘડવાનું, શું આમાં કરવાનું? પણ એક વાત સમજી રાખજો, માણસ જેમ મોટો એમ એનો અહંકાર મોટો થતો જાય છે, મોટો થતો જાય છે, મોટો થતો જાય છે. આધ્યાત્મિક જગતની અંદર બીજા બધા જ દોષો છોડી શકાય છે. અહંકાર છોડ્યા પછી પણ છૂટતો નથી. હા, નથી છૂટતો. અને એ અહંકાર અને એમાંથી આવેલો આવેશ, અને આવેલા આવેશના કારણે પ્રજાપાલ રાજાના ભયંકર આવેશને જોઈ અને મંત્રી એમ કે છે, રાજન ચલો, સભા બરખાસ્ત કરવાનો સમય થયો છે અને આપણે નગર યાત્રાએ નીકળવાનું છે. અને પ્રજાપાલ રાજાને ઉઠાવે છે. અને પ્રજાપાલ રાજાને ઉભા કરે છે, લઈ જાય છે. હવે અહીં આગળ મહિલાના સત્યની કસોટી થવાની શરૂઆત થાય છે. આ કથાઓ છે ને તે સાંભળવા માટે સહેલી છે, જ્યારે વાસ્તવિકતા હોય અને કલ્પના તમારી નજર સમક્ષ લાવો કે 18 વર્ષની ઉંમરની મહિલા જબરજસ્ત રૂપવાન, જબરજસ્ત રૂપવાન. હું ઘણીવાર મારા પ્રવચનની અંદર કહેતો હોઉં છું કે શ્રીપાલ અને મહિલા મેરેજ લાઈફની અંદર સક્સેસ કેવી રીતે ગયા? કારણ કે બધું જ મિસમેચિંગ. મહિલા રૂપવાન, ઉંમરરાણો રોગી. મહિલા બુદ્ધિમાન, ઉંમરરાણો મૂર્ખ. મહિલા ધનવાન, ઉંમરરાણો નિર્ધન. મહિલા રાજકુમારી, ઉંમરરાણો ભિખારી. આ બધી જ અસમાનતા, આ બધી જ અસમાનતા, અને છતાં મેરેજ લાઈફ એકદમ સરસ, મેડ ફોર ઈચ અધર. વાય ધીસ? કઈ ચીજ છે કે જે ચીજને લઈ અને આ તાકાત મહિલાના જીવનની અંદર આવેલી છે? આ સામર્થ્ય મહિલાની પાસે આવેલું છે. અને પ્રજાપાલ રાજા નગરચર્યાએ નીકળે છે અને ત્યાં રસ્તાની અંદર વિનયજી મહારાજ 5મા નંબરની ઢાળની અંદર મળેલા ઘોડિયાઓનું વર્ણન કરે છે. બહુ જબરજસ્ત વર્ણન છે. કર્મ શું ન કરી શકે તે જ સમય માટે આપણે ત્યાં કીધું છે, બંધ સમયે ચેતીએ જી ઉદેશનો વિચાર. ભાઈ એક વાત લખી રાખજો, કર્મનો બંધ કરવો કે ન કરવો તે તમારા હાથની વાત છે. કર્મના ઉદયને અટકાવો તમારા હાથની વાત નથી. એક્ઝામમાં શું લખવું તે તમારા હાથની વાત છે. લખેલું સાચું છે ખોટું છે નક્કી કરવાનું તમારા હાથની વાત નથી. હવે કર્મનો બંધ તમારા હાથની વાત છે, કર્મનો ઉદય તમારા હાથની વાત નથી. આપણે ઉદયને બદલવા બેઠા છીએ, બંધ માટે વિચારતા જ નથી. દુઃખને દૂર કરવું એ ઉદયને બદલવાની વાતો છે. મત કરો, બંધને અટકાવો. बंद समय चेतिए। कर्म का बंद के समय में सोचते रहो, ये कर्म का बंद मुझे क्या करेगा, क्या होगा। અને આ વર્ણન અહીં આગળ બતાવે છે. જે વર્ણનને લઈ
અને પાંચમી ઢાળની શરૂઆત થાય છે. હવે શું વર્ણન છે, કેવી સ્થિતિ છે, કેવી સ્થિતિ છે. 700 એ 700 એક સાથે કોડમાં, અને એક સાથે કોડની અંદર રહેલા 700 એ 700 સાથે જ ફરે છે. જરા કલ્પના કરો, કલ્પના કરો. કોરોના ગયા પછી તમને આ બધી કલ્પનાઓ બહુ આસાન થઈ ગઈ. હા, આસાન થઈ ગઈ કે કેવી હાલત, કેવી પરિસ્થિતિનું સર્જન. ઘરની અંદર 7 હોય ને સાથે 7 ને કોરોના સાથે સાથે. હા, 2 વર્ષ પહેલા, ગયા વર્ષે જે આચાર્ય મહારાજનો, હેમચંદ્ર સરસ્વતી મહારાજ સાહેબનો ગોદાવરીની અંદર જ કાલ જન્મ થયો. એમના પહેલા એમનું ચાતુર્માસ લક્ષ્મીવર્ધકની અંદર હતું, અને લક્ષ્મીવર્ધકની અંદર તેઓ શ્રીની સાથે 13 સાધુઓ હતા, એમાં 11 ને કોરોના. હા, 11 સાધુઓ ને કોરોના, 11 સાધુઓ એક સાથે. શું પરિસ્થિતિ! જો તમને આ દુઃખ સહન થતા નથી તો પાપથી 100 ગજ છેટા રહેવું જરૂરી છે. હા, જૂઠું પણ પાપનું લેબલ લાગ્યું હોય તો બચી જાઓ. જૂઠું જે હકીકતમાં પાપ નથી, પણ કોઈ એમ કીધું કે આ પાપ કહેવાય, છોડી. પણ મારા સાહેબ એ જ્ઞાની થોડો છે કે માની લેવાનું. ભલે એ જ્ઞાની નથી, તું તો જ્ઞાની છે ને કે પાપ છે, છોડી દે. હા, છોડી દે. કોકે એમ કીધું કે કાકડી કડવી છે, ચાખવી છે કે છોડવી છે? શું કરવું છે? હા, છોડી દેવી છે. જે ન્યાય તમે કાકડીમાં અપનાવો છો ને એ જ ન્યાય પાપમાં અપનાવો. અને આ કોડનું વર્ણન વિનયજી મહારાજે 5મા નંબરની ઢાળની અંદર લીધેલું છે, જેની કેટલીક વાતો હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું. કાલે વળી પાછા આપણે ભેગા થઈશું, આ વાતને આગળ ચલાવશું. અત્યારે અહીંયા જ જોડાવાનું છે.